આ વાતને માનવી પડશે કે માં ભલે નામ રૂપથી અલગ અલગ જગતમાં ઓળખાતી હોય, પણ માં એક જ છે, આદ્ય શક્તિ, જગત જનની. શું કહેવાય ને? આદ્ય શક્તિ, જગત જનની. તો આખી જગત જનની માં જો તમારી પર પ્રસન્ન થઈ અને કૃપા રાખતી હોય, આશીર્વાદ રાખતી હોય, તો તમારે ક્યારેય ડરવાની જરૂર નહીં. તમે માની ચૂંદડીના હેઠળ બેઠા છો. શું કીધું? તમે માની ચૂંદડીના હેઠળ બેઠા છો. એટલે હર હંમેશા માટે માં પોતાની સંતાન પ્રત્યે એટલી કરુણા રાખે, એટલી દયા રાખે કે માં કોઈ દર ચાહતી નહીં કે દીકરા તું મને કંઈક સામે બદલામાં આપ. કેમ કે માં પોતાના દીકરાને પ્રેમ કરે છે, એના ચાહ છે. એટલે માં ક્યારેય ના માગે કે હું તને ચાહું છું તો હમે તું મને ચાહ, હમે તું મને બદલામાં કંઈક આ. પ્રેમ કોને કહેવાય? એક બાજુ હોય કે કદાચ ભલે તું મને ગારો બોલું તો હું તને ચાહું છું. તો માં તમે આખા જગતમાં બધી જગ્યાએ